નમસ્કાર, પ્રવેગ ટીવી સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। રામલલા આજે ત્રણેય ભાઈઓ સાથે મંદિરે જશે। અયોધ્યાને 2 લાખ કિલો ફૂલથી શણગારવામાં આવ્યું। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા સુરક્ષા સઘન, દરેક ખૂણે ખૂણે સૈનિકો તૈનાત, ડ્રોન દ્વારા બાજ નજર। વડાપ્રધાન મોદીએ મણિપુરના સ્થાપના દિવસ પર લોકોને પાઠવી શુભકામના, કહ્યું રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાઓ પર ગર્વ। પીએમ મોદી ધનુષકોડીના અરિચલ મુનાઈ ખાતે પહોંચ્યા। વડાપ્રધાન કોડંદર રામસ્વામી મંદિરમાં પૂજા અર્ચના કરી અયોધ્યા જવા થશે રવાના। અંબાજી મંદિરના ભોજનાલય ખાતે 1 વર્ષ સુધી ભક્તોને મળશે નિઃશુલ્ક ભોજન। 2000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનાવવાની પ્રક્રિયા શરૂ। હવે વાત કરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની। રામ મંદિરના અભિષેક પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુના પ્રવાસે છે, ત્યારે આજે તેમણે ધનુષકોડી નજીક અરિચલ મુનાઈ પોઈન્ટની મુલાકાત લીધી હતી અને દરિયા કિનારે ફૂલ અર્પણ કર્યા હતા। પીએમ મોદી ત્યાં અનુલોમ વિલોમ પ્રાણાયામ કરતા જોવા મળ્યા હતા। એવું માનવામાં આવે છે કે અહીં રામ સેતુનું નિર્માણ થયું હતું। પીએમ મોદી અહીંના કોડંદ રામસ્વામી મંદિરની મુલાકાત લેશે અને પૂજા કરશે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત સોમવારે અયોધ્યામાં રામલલાના અભિષેક સમારોહમાં હાજરી આપવા માટે રવિવારે સવારે લખનૌ પહોંચ્યા હતા। આરએસએસના વડા મોહન ભાગવતે વીઆઈપી મહેમાનોમાંના એક છે, જે ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે। પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને કારણે અયોધ્યામાં કડક સુરક્ષા વ્યવસ્થા છે। દરેક ખૂણે ખૂણે સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે। સુરક્ષામાં કોઈ ક્ષતિ ન રહે તે સુનિશ્ચિત કરવા કમાન્ડો, કેન્દ્રીય દળો, પોલીસ અને અન્ય એજન્સીઓ 24 કલાક ચાંપતી નજર રાખી રહી છે। શહેરમાં 10,000 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે। કાર્યક્રમના સ્થળે અને આસપાસ સાદા વસ્ત્રોમાં પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે રવિવારે સવારે ઉજ્જૈનમાં વિશેષ શ્રીરામ રાહગીરીમાં ભાગ લીધો હતો। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત રામલલાના અભિષેક સમારોહના પ્રસંગે ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત શોભાયાત્રામાં હજારો લોકોએ ભાગ લીધો હતો। રાહગીરીમાં મોર્નિંગ વોક, યોગ, બાળકો માટેની પ્રવૃત્તિઓ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી મોહન યાદવના અનુરોધ પર આ કાર્યક્રમ ફરી શરૂ કરવામાં આવ્યો છે। રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યા શહેર અભેદ છાવણીમાં ફેરવાઈ ગયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનાર આ સમારોહમાં અનેક વીઆઈપી હાજરી આપશે, જેથી આકાશથી જમીન સુધી સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। શહેરના દરેક ખૂણે ખૂણે સૈનિકોની સાથે સશસ્ત્ર વાહનો પણ તૈનાત કરવામાં આવ્યા છે અને એરપોર્ટ અને તેની આસપાસનો વિસ્તાર ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે। આવતીકાલથી રામ મંદિરનું જે ઉદ્ઘાટન કરવામાં આવશે અને રામલલ્લાને મંદિરમાં બિરાજવામાં આવશે। સાથે જ તેને લઈને આખું અયોધ્યાને સઘન સુરક્ષા કરવામાં આવી છે। સઘન સુરક્ષાને કરવામાં આવી છે, જેમાં શહેરના દરેક ખૂણે ખૂણે સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે। સશસ્ત્રો સાથે સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે। આકાશથી લઈને જમીન સુધી તમામ વિસ્તારની દેખરેખ રાખવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને હવે માત્ર 1 જ દિવસ બાકી છે। આ પહેલા રામ મંદિરમાં વિશેષ વિધિઓ ચાલુ છે। આજે રવિવાર એટલે કે 21 જાન્યુઆરીના આ ધાર્મિક વિધિનો 6થો દિવસ છે અને આજે રામલલ્લાની મૂર્તિને ખાસ જળથી સ્નાન કરાવવામાં આવશે। રામ મંદિરમાં વિશેષ અનુષ્ઠાન ચાલી રહ્યા છે। આ શૃંખલામાં આજે ભગવાન રામની મૂર્તિને 114 કળશોના પાણીથી સ્નાન કરાવવામાં આવશે। સાથે જ આજે રામલલ્લાના મંડપનું પૂજન પણ કરવામાં આવશે।
આવશે। આ સિવાય ભગવાન રામના શયનવાસ સહિત અન્ય ઘણી ધાર્મિક વિધિઓ પણ થશે। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા વિધિનો આ છેલ્લો દિવસ છે। આ પછી 22 જાન્યુઆરી 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે અને તેની સાથે 500 વર્ષની રાહનો અંત આવશે, જ્યારે લોકો ભગવાન રામને તેમના જન્મ સ્થળ પર બનેલા ભવ્ય મંદિરમાં બિરાજમાન જોશે। વારાણસીના અન્નપૂર્ણા મંદિર વતી 22 જાન્યુઆરીએ ભગવાન શ્રીરામના ચરણોમાં સુવર્ણ ચરણ પાદુકા અર્પણ કરવામાં આવશે। મંદિરના પૂજારી શંકરપુરી રવિવારે સવારે પાદુકા સાથે અયોધ્યા જવા રવાના થયા છે। વારાણસીના કારીગરોએ ભગવાન રામ માટે 250 ગ્રામ સોનાથી આ સુવર્ણ ચરણ પાદુકા તૈયાર કરી છે। શંકરપુરીએ જણાવ્યું કે માતા અન્નપૂર્ણા વતી આ ચરણ પાદુકા ભગવાનના ચરણોમાં અર્પણ કરવા પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવશે। તેમણે કહ્યું કે રામલલાના અભિષેક સમયે આ ચરણ પાદુકા મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે। माता अन्नपूर्णा की तरफ से प्रसाद के स्वरूप में ये चलो पादुका स्वर्ण चलो पादुका बनाई गई है। बनारस के कारीगरों के माध्यम से इसको ले जाके भगवान श्री राम को समर्पित की जाएगी। जो 22 तारीख की शुभ घड़ी आई है, शुभ मुहूर्त आई है, उसमें इसको अर्पित की जाएगी। રામલલ્લાના જીવન અભિષેક સમારોહ પહેલા મુંબઈની બાંદ્રા વર્લી સી લીક સુંદર રોશનીથી ઝળહળી ઉઠી હતી। ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લાના અભિષેક સમારોહમાં હવે માત્ર એક જ દિવસ બાકી છે। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરને ફૂલો અને વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યું છે। અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને વિદેશોમાં પણ ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે યુએસના વર્જિનિયાના રામ મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉજવણી કરતા જોવા મળ્યા હતા। શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન રામ સંબંધિત અનેક સાંસ્કૃતિક પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા। हिंदू सनातन समाज के लिए सौभाग्य का समय आया हुआ है। इतनी वर्षों के संघर्ष के बाद भगवान राम का प्रतिष्ठापन हो रहा है और भव्य मंदिर बन रहा है। पूरा सनातन धर्म राम कृष्णमय है। राम जी का जीवन मनुष्य को सन्मार्ग में ले जाने के लिए, अच्छा जीवन जीने के लिए और पूरे इस संसार को स्वर्ग बनाने की ओर जाता है। उन्होंने सारे कर्म जितने भी किए, उनके कर्मों पर अगर मानव चलने लग जाए तो इस संसार में न कोई अलग धर्म होगा, न कोई ऊंचता होगी, न कोई नीचता को होगी, न देशों की सीमाएं होंगी, न जाति होगी, कुछ भी नहीं होगा। केवल मानव होगा और बाकी सभी जीव होंगे। It is a long awaiting day for all of us, where the Ram Janma where he born, the actual temple is going to build there and Pratisthapana is going to happen on 22nd. We are all eagerly waiting for that one. All the Ram Bhaktas and the followers of Sanatana Dharmas, we are so fortunate to be in this era and witnessing that important occasion. We would like to congratulate everybody. Let's everybody in one voice will celebrate Rama Janma Bhoomi Murti Pratisthapana on the 22nd. हर तरफ भगवा है, गाड़ियों में भगवा है, आप यहाँ पे भी देख सकते हैं, पार्किंग में भगवा है। और ये केवल एक मंदिर की गाथा नहीं है, यहाँ पे पूरे अमेरिका में हर मंदिर में आज के दिन, क्योंकि ये वीकेंड है, सैटरडे संडे सबके पास समय होता है, बच्चों के पास भी समय होता है, स्कूल से वो आ सकते हैं। तो पूरे अमेरिका में हर मंदिर में आज के दिन भगवा लहरा रहा है। पूरे अमेरिका की सड़कों पे भगवा है। तो ये सब देखकर हम बेशक भारत से दूर हैं, किंतु हमारी अंतरात्मा जो है भारत के साथ जुड़ी हुई है और हम बहुत ही सौभाग्यशाली समझते हैं खुद को कि हमें अपने जीवन काल में ये दिन देखने को मिला। પ્રભુ શ્રીરામની ચરણ પાદુકાને લઈને બાબા સત્યનારાયણ ચિત્રકૂટથી અયોધ્યા પહોંચ્યા છે। પાદુકાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે। આ ચરણ પાદુકાઓ ભગવાન રામના વનવાસના સમયનું પ્રતીક છે, જેને બાબા સત્યનારાયણ મૌર્ય ચિત્રકૂટથી એ જ માર્ગોમાંથી લાવ્યા છે જેમાંથી ભગવાન રામ જંગલોમાંથી પસાર થયા હતા।
બાબા સત્યનારાયણનું કહેવું છે કે તેઓ આ પાદુકાઓ ભગવાન રામને સોંપશે, કારણ કે આ તેમની અનામત છે. આ પાદુકાઓને મિની ટ્રકમાં રાખીને બાબા મધ્યપ્રદેશના ચિત્રકૂટથી અયોધ્યા પહોંચ્યા છે. આ પાદુકાના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈનો લાગી છે. चरण पादुका मूलतः भी चित्रकूट से यात्रा प्रारंभ हुई थी, तो चित्रकूट से प्रयास किया है श्रृंगवेरपुर, प्रयागराज, नंदीग्राम, जहां जहां राम गए, जहां राम रुके, क्योंकि राम ने करीब 11 साल का समय तो चित्रकूट में व्यतीत किया था, तो हमको लगा राम की धरोहर भरत जी के पास थी, तो वो धरोहर वापस राम को अर्पित की जाए और इस बहाने देश में जागरण हो. અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આખી અવધ નગરી રામ ભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી. રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ અયોધ્યાની શેરીઓ રાજ્યના પ્રાચીન ધ્વજથી શણગારેલી જોવા મળે છે. આ પ્રાચીન ધ્વજને મધ્યપ્રદેશના ઇતિહાસકાર લલિત મિશ્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે આ ધ્વજ વાલ્મીકી રામાયણમાં જે રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જ રીતે બનાવવામાં આવ્યો છે. जो ध्वज है एक्चुअली ये बनाया नहीं गया है, रीडिस्कवरी है. रीडिस्कवरी लॉस्ट ट्रेडिशन की है, जो कि त्रेता में जब वाल्मीकि ने रामायण लिखी तो उन्होंने अपनी रामायण में इसी ध्वज का उल्लेख किया हुआ है. उन्होंने कहा कोविदार ध्वजो रथे, तो जो कोविदार का वृक्ष है इसमें आप देख रहे हैं, ये भगवान अयोध्या के राजध्वज में अंकित था. तो आज जो कोविदार हमें मिलता है उसका तना सफेद है और उसके फूलों का रंग गुलाबी से बैगनी के बीच में इंद्रधनुष की तरह से परिवर्तित होता जाता है. तो ये हमारे ऋषियों के द्वारा उतने पुराने समय में बताए गए लक्षण मिल रहे हैं. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સમગ્ર હરિદ્વાર શહેરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને રંગબેરંગી રોશનીથી તૈયાર કરવામાં આવ્યું છે. હરિદ્વારની હરકી પૌડીને રોશનીથી શણગારવામાં આવી છે અને બજારોમાં પ્રવાસીઓની ભીડ પણ જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ 22 જાન્યુઆરીએ દિવાળીની જેમ દીવા પ્રગટાવવા માટે દરેકને અનુરોધ કર્યો છે. આવી સ્થિતિમાં સમારંભ પહેલા શહેર દિવાળીમાં જે રીતે જોવા મળે છે તે રીતે સંપૂર્ણ રીતે રોશનીથી ઝળહળતું જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક વિધિ 22 જાન્યુઆરીએ યોજાવાની છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક પ્રસંગે ઉત્તર પ્રદેશના ગોરખપુર પ્રાણી સંગ્રહાલયે એક અનોખી યોજના જાહેર કરી છે. શહીદ અશફાક ઉલ્લાહ ખાન ઝૂલોલોજીકલ પાર્ક સેન્ટરે એવા મુલાકાતીઓને ટિકિટમાં 50% ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે જેમના નામમાં રામનો ઉલ્લેખ હોય. हमारे प्रबंधन के द्वारा निर्णय लिया गया, जिसमें ये हुआ कि 22 तारीख को तो प्राणी उद्यान बंद रहता है क्योंकि सोमवार है, तो उसके बदले 21 को खुलता है हमारा. 21 को संडे है, 21 को भीड़ बहुत होती है, तो उस दिन यह निर्णय लिया है कि 21 तारीख को जो भी लोग प्राणी उद्यान आएंगे, यदि उनके नाम में राम शब्द आता है आगे पीछे बीच में कहीं भी अगर राम नाम आ जाता है उनके नाम में, तो उन लोगों का जो भी टिकट दर होगा उसमें आधा पैसा उनको देना होगा. ये केवल 21 तारीख के लिए एक दिन के लिए किया गया है, ये व्यवस्था की गई है. और उनको अपने नाम में राम बताने के साथ साथ उसको प्रूफ करने के लिए उनको अपना कोई भी एक आईडी कार्ड देना पड़ेगा, चाहे वो आधार कार्ड या कोई भी अपना आईडी कार्ड दे सकते हैं, जिसके आधार पे उनको छूट का लाभ मिल जाएगा. અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહને લઈ દેશભરમાં ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે ઉનામાં રામલલાને વધાવવા અક્ષત કળશ યાત્રા યોજાઈ હતી. ભવ્ય પૂજન તથા 108 દીવડાની મહાઆરતી સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના હોદ્દેદારો તથા વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. અયોધ્યામાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટા શહેરોથી ગામડાઓ અને નગરો સુધી સમારોહની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જામનગરમાં શ્રી સરસ્વતી શિશુ મંદિરના વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી ભગવાન રામની નામના પ્રતિકૃતિ બનાવી હતી.
નવસારીમાં પારસી સમુદાય અયોધ્યા રામ મંદિરના અભિષેક સમારોહની ઉજવણી કરશે. પારસી સમુદાય આતશ બહેરામમાં ભગવાન રામના મંદિરમાં પ્રાર્થના કરશે અને માચી અર્પણ કરશે. પારસી સમુદાયના સેંકડો વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ અન્ય ધર્મનો વિશેષ પ્રસંગ ઉજવવામાં આવશે. राम उत्सव, ये उत्सव सिर्फ हिंदुओं का नहीं है, लेकिन समग्र भारत की प्रजा का है. हम पारसी जरथोस्ती सभी धर्मों को एक समान मानते हैं और दूसरे धर्म को भी पूरा मान देते हैं. સુરતના એક કલાકારે અયોધ્યામાં દાન અર્પણ કરવા માટે એક કલાકૃતિ હીરા જડિત તૈયાર કરી છે. સુરતમાં દરેક ભક્તો અયોધ્યા રામ મંદિરમાં અનેક વસ્તુઓનું યોગદાન આપવા માંગે છે, ત્યારે સુરતના એક કલાકાર હીરા જડિત અયોધ્યાના રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરી છે. જે રીતે પ્રતિકૃતિને તૈયાર કરવામાં આવી રહી છે તે જોઈને એવું લાગી રહ્યું છે કે તે જાણે આબેહૂબ રામ મંદિરની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. મારી તો એક ઈચ્છા એવી છે કે સારા સુરતીઓ ગુજરાતીઓ તરફથી ખાસ તો આપણું સુરત ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે, તો એક ડાયમંડમાંથી બનેલું આખું એક રેખાચિત્ર આપણે મંદિરમાં ત્યાં ભેટ આપવાની મારી ઈચ્છા છે. તો જ્યારે ટાઈમ મળશે, થોડુંક અત્યારે તો પ્રોટોકોલના હિસાબે નથી જઈ શકાતું, ટાઈમ મળશે ત્યાં આપીને ડેફિનેટલી હું ત્યાં ગિફ્ટ તરીકે આપવા માંગીશ. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસથી અંબાજીમાં શ્રદ્ધાળુઓને નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે. અંબાજી મંદિર સંચાલિત અંબિકા ભોજનાલયમાં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યારે યાત્રિકો પાસેથી ટોકન રૂપે 20 રૂપિયા લેવામાં આવે છે, જે હવે 1 વર્ષ સુધી શ્રદ્ધાળુઓને આ સેવાનો લાભ મળશે. આ સાથે જ અંબાજી મંદિરમાં વ્યવસ્થા માટે નવા અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. 22મી તારીખથી રામ મંદિરની ઉજવણી માટે 1 વર્ષ સુધી મંદિરમાં પધારતા તમામ લોકો માટે મફત ભોજનનું આયોજન પણ મંદિરનું ટ્રસ્ટ કરનાર છે. અંબાજી મંદિરની અંદર અને અંબાજી ગામની અંદર અમે અમુક નવા ઇનિશિયેટિવ્સ શરૂ કરીએ છીએ, જેમાં સર્વપ્રથમ છે કે અંબાજી મોહનથાલ અને ચીકી પ્રસાદનું હોમ ડિલિવરીની સર્વિસ અમારા ઓનલાઈન વેબસાઇટ ઉપર અને મંદિરની અંદર પણ એની બુકિંગ સ્વીકારવામાં આવશે. એ સુવિધા શરૂઆતમાં સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અવેલેબલ થશે અને ઓર્ડર થાય એનાથી 4 દિવસની અંદર પ્રસાદ બધા ભક્તોના ઘર સુધી પહોંચે અને એના ટ્રેકિંગ સહિતની બધી માહિતી પણ ભક્તોને મળે એ પ્રકારની વ્યવસ્થા અંબાજી મંદિર દ્વારા કરવામાં આવનાર છે, જે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકની અંદર અમે એનું લોન્ચિંગ કરવાના છીએ. બીજું, જે અંબાજીની સામે જે શક્તિદ્વારનું પાર્કિંગ છે એ વધુ ટેકનોલોજીયુક્ત બને, ફાસ્ટેગ બેઝડ બને, એના માટે અંબાજી અમદાવાદ એરપોર્ટ ઉપરની જે એજન્સી છે એની સાથે ટાઈઅપ કરીને એ લોકો આપણને ટેકનિકલ સપોર્ટ વગેરે પૂરું પાડ્યું છે. ભરૂચમાં વાયુસેનાનો સૂર્યકિરણ એર શો યોજાયો હતો. સૂર્યકિરણની ટીમે ફાઇટર એરક્રાફ્ટના હવામાં દિલધડક કરતબો બતાવ્યા હતા. 30,000 લોકોએ વાયુસેનાની આ અદ્ભુત કરતબો નિહાળી હતી. સૂર્યકિરણનું ટીમનું અદ્ભુત કૌશલ્યનું પ્રદર્શન જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સૂર્યકિરણ એર શોનું જે આયોજન કરવામાં આવ્યું હતું.
મણિપુર રાજ્યનો આજે સ્થાપના દિન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મણિપુર સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ શેર કરી છે. પીએમ મોદીએ લખ્યું છે કે રાજ્યના લોકોને મારી શુભકામનાઓ. મણિપુર ભારતની પ્રગતિમાં મજબૂત યોગદાન આપ્યું છે. અમને રાજ્યની સંસ્કૃતિ અને પરંપરાઓ પર ગર્વ છે. હું મણિપુરના સતત વિકાસ માટે પ્રાર્થના કરું છું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે રાજગઢ હોલોંગી સરહદેથી શરૂ થઈ. આ સરહદ આસામ અને અરુણાચલ પ્રદેશને જોડે છે. રાજગઢ હોલાંગી બોર્ડર પર કોંગ્રેસના કાર્યકરો અને બાળકોએ ફૂલ આપીને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. તમને જણાવી દઈએ કે યાત્રા અરુણાચલ પ્રદેશથી ફરી આસામમાં જશે. ઓછા વરસાદને કારણે કાશ્મીરની ઝેલમ નદીમાં પાણીનું સ્તર સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. આ વિશે અધિકારીઓએ જણાવ્યું કે ઝેલમ નદીના સંગમ એવા અનંતનાગ જિલ્લા ખાતે -0.75 ફૂટ અને બાંદીપુરા જિલ્લાના આસામ ખાતે -0.86 ફૂટે વહી રહી હતી. આ સૌથી નીચું જળસ્તર છે. તેમણે કહ્યું કે અગાઉ નવેમ્બર 2017માં સંગમ પર પાણી આ સ્તરે આવી ગયું હતું. કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી ખૂબ જ ઓછી हिमवर्षा થઈ રહી છે. ड्राई स्पेल जो है बिल्कुल कंटिन्यूसली चल रहा है और लगभग आपका अगस्त सितंबर ऑलमोस्ट यहाँ पे ड्राई रहा. काफ़ी ज़्यादा आपका एक एक्सटेंडेड ड्राई स्पेल यहाँ कंटिन्यूसली चला है सिंस अगस्त. और उसके बाद जो है आपका एक हीट वेव लाइक कंडीशंस इन द मंथ ऑफ सितंबर जो बिल्कुल यहाँ के लिए थोड़ा सा अनयूजुअल था. और उसके बाद जो है बारिशें खासकर अक्टूबर के महीने में 1-2 स्पेल्स हुए जिसमें आपका जो मंथ का एवरेज है वो उसमें पूरा हो गया. और उसके बाद नवंबर में थोड़ी सी बारिशें और फर्स्ट दिसंबर को जो है हल्की बारिशें और कुछ एक जगहों पे लाइट स्नोफॉल हुआ. तो ओवरऑल जो आपका जो डेफिसिट है वो आपका अगस्त से ही चल रहा है. जहलिम की एक अपनी पहचान है और अपनी एक तवारीख है. कश्मीरी अवाम जो हमारे असलाफ थे वो इस जहलिम को व्यतस्ता के नाम से पुकारते थे या कश्मीरी लोग व्यत के नाम से पुकारते थे. और खनबल से खादिन यार तक वादी कश्मीर को 2 हिस्सों में तकसीम कर रही है. और यही वो जहलिम है जिसमें पानी आकर बहुत सारी खेतों को सैराब करती है. लेकिन गुज़श्ता 50-55 बरसों के दौरान हमने ऐसा माहौल कभी नहीं देखा कि ये व्यतस्ता खुश्क हो रही है. इसके वजूहात क्या हैं? कुछ लोग माहौलियाती आलूदगी को ज़िम्मेदार ठहराते हैं, कुछ लोग इसे मौसमी तब्दीली कहते हैं. लेकिन जो मैं मानता हूँ कि इस व्यतस्ता की एक रूहानी हैसियत भी है. अगर ये खुश्क हो जाए तो वो किसी भी सूरत में कश्मीरी अवाम के लिए अच्छी बात नहीं है. ये वही व्यतस्ता है जब 2014 में इसमें पानी इतना आ गया कि पूरी वादी को डुबो दिया. हाल समाचारों में बस आटलू ज. મને આપશો રજા. નમસ્કાર.